નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને યસ ડોક્ટર કાર્યક્રમ સાથે હું છું ધ્વની. યસ ડોક્ટર કાર્યક્રમમાં આપણે સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ બીમારીઓ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ. સાથે જ તેના નિદાનથી લઈ અને ઉપચાર સુધીની તમામ માહિતી જાણીતા નિષ્ણાત તબીબો પાસેથી મેળવતા હોઈએ છીએ. આજે યસ ડોક્ટર કાર્યક્રમ થકી ફરી એક વખત આપણે મળ્યા છીએ. આજે તારીખ છે 31મી મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ. તમાકુના વ્યસનનું પ્રમાણ લોકોમાં દિવસે ને દિવસે હજુ પણ સતત વધતું જતું જોવા મળી રહ્યું છે. ત્યારે અનેક બીમારીઓ સ્વાસ્થ્યને લગતી લોકોમાં તમાકુના કારણે જોવા મળતી હોય છે. માત્ર કેન્સરનો ખતરો નથી, પરંતુ શરીરના મોટા ભાગના અંગોને તમાકુ એ નુકસાન પહોંચાડે છે. ત્યારે હૃદય અને ફેફસા માટે પણ આ તમાકુ એટલી જ હાનિકારક છે. ત્યારે આ તમામ બાબતે ચર્ચા કરવા માટે ખાસ કરી અને તમાકુની કેવી શરીર પર અસર જોવા મળતી હોય છે, તેના કહી શકાય કે ગેરફાયદા શું હોય છે, આ તમામ બાબતો પર ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા નિષ્ણાત તબીબ ડૉક્ટર ધવલ નાયક, કે જેઓ કાર્ડિયાક અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે, મેરિંગો સિમ્સ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. અને ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત કે તેમને ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. ડૉક્ટર ધવલ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર ડૉક્ટર ધવલ, આજે આપ અમારી સાથે જોડાયા છો ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા માટે. ત્યારે ઘણા બહોળા વર્ષોનો અનુભવ આપ ધરાવો છો અને તાજેતરમાં જ આપને ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે સૌથી પહેલાં એના માટે આપ શું કહેશો? ખૂબ ખૂબ આભાર તમારા કોમ્પ્લિમેન્ટ્સ માટે. ગુજરાત ગરિમા એવોર્ડ મેળવવો ખૂબ જ ગર્વની વાત છે. એક આપણા રાજ્યનું હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ છે. પરંતુ મારા માટે એ એક મારા પેશન્ટો માટેની જે જવાબદારી છે, તે મારી ટીમ માટેની, મારી હોસ્પિટલ માટેની જે કર્તવ્યનિષ્ઠા છે તે બતાવે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ એવોર્ડ એ એક આપણે માટે હંમેશને સમાજને માટે કંઈક કરવા માટેનું એક ઉદાહરણ પૂરું પાડે છે. અને એવોર્ડ મળ્યા પહેલાં અને પછી પણ અમે સમાજ સુધારા માટે, હેલ્થ જાગૃતતા માટે અમે સતર્ક રહીએ છીએ. જી બિલકુલ. ડૉક્ટર ધવલ, હવે મુખ્ય મુદ્દા પર આપણે વાત કરીએ. આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે, વર્લ્ડ નો ટોબેકો ડે. ત્યારે આટલી જાગૃતિ છતાં તમાકુ શા માટે મોટા સ્વાસ્થ્ય જોખમમાંનું એક આજે પણ આ કારણ જોવા મળી રહ્યું છે? આ ખૂબ જ સરસ સવાલ છે અને હું બધા જ દર્શક મિત્રોને થોડું ડિટેલમાં સમજાવવા માગું છું કે તમાકુ આપણને ઘણી રીતના નુકસાન કરતું હોય છે. આપણા મગજથી જે આપણા જ્ઞાનતંતુઓ છે, તે જ્ઞાનતંતુઓ જેને હંમેશા ઉત્તેજિત રાખે છે અને આપણા મગજની અંદર ઘણા પણ રાસાયણિક ફેરફાર કરતું હોય છે. આપણા શારીરિક રીતે આપણે બધાને ખ્યાલ છે કે આપણાને મોઢાના કે ફેફસાના કે શ્વાસનળી, અન્નનળીના કેન્સરથી લઈ અને હૃદયના ફેફસાના રોગોથી લઈ અને પેરિફરલ જે આપણી આર્ટરીઝ છે તેના રોગો તમાકુથી થતા હોય છે. સૌથી અગત્યનું છે કે માણસ જે તમાકુનું સેવન કરતો હોય છે એ હંમેશા વધારે સ્ટ્રેસમાં રહેતો હોય છે, એમની ઊંઘ ઓછી થાય છે, તણાવ, અને એના લીધે ડાયાબિટીસ, હાઇપરટેન્શન જેવા ઘણા રોગો ધીમે ધીમે ઘર કરતા હોય છે અને એ સમાજની અંદર એકલા પડતા હોય છે. અને સૌથી છેલ્લે ફાઇનાન્શિયલી જે ઘણા મધ્યમ વર્ગના કુટુંબો છે કે જેમની માસિક આવક થોડી ઓછી હોય છે, તેમના માટે એક મોટું આર્થિક ભારણ બની રહે છે. સો તમાકુ આપણે બધી જ રીતના ખૂબ જ નુકસાનકારક છે. જી ડૉક્ટર ધવલ, કઈ રીતે તમાકુ નુકસાનકારક છે તે વાત આપે જણાવી, પરંતુ હવે આપણે વાત કરીએ ભારતની અને વૈશ્વિક સ્તરે પણ. ત્યારે ખાસ કરી અને આજે તમાકુની સમસ્યા છે કેટલી ગંભીર જોવા મળી રહી છે વિશ્વના દેશોમાં પણ અને ભારતમાં પણ? ખૂબ જ ગંભીર છે. બધાને હું જણાવું કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા પ્રમાણે દર વર્ષે દુનિયાની અંદર ઓલમોસ્ટ 80થી 90 લાખ લોકોના મૃત્યુ ખાલી તમાકુને લીધે થતા હોય છે અને આંકડો ખૂબ જ મોટો છે. ભારત એક એવો દેશ છે કે જેની અંદર તમાકુની ખૂબ જ વૈવિધ્યપૂર્ણ પ્રોડક્ટ્સ બધી વેચાતી હોય છે, જેમ કે બીડી, સિગરેટ, મસાલા, તમાકુ, ખૈની, વેપિંગ, હુક્કા. અને એ વસ્તુને લીધે એ સમાજના બધા જ વર્ગોને એ અસર કરે છે અને ઘણા બધા વર્ગો આની અંદર તમાકુના વ્યસનોમાં જાણતા અજાણતા આડકતરી રીતે આવી જતા હોય છે.
ડૉક્ટર ધવલ, શું ધૂમ્રપાનની આપણે વાત કરીએ તો શું મુખ્યત્વે ફેફસા માટે હાનિકારક છે કે પછી આમ તો જે રીતે આપે કહ્યું કે તમાકુ એ શરીરના દરેક અંગોને નુકસાન પહોંચાડે છે, પરંતુ માત્ર ધૂમ્રપાનની વાત કરીએ તો શું એ માત્ર ફેફસા માટે હાનિકારક છે કે પછી હૃદય પર પણ તેની કોઈ સીધી રીતે આડકતરી રીતે અસર જોવા મળતી હોય છે? યસ, ચોક્કસ. ફેફસા સિવાય હૃદયની જે આપણી જે ધમની હોય છે, હૃદયની ધમનીઓની અંદર બ્લોક આવવાનું જે આપણે કહીએ છીએ તેનું એક મુખ્યત્વે કારણ અત્યારે તમાકુ છે. સો હૃદયના હુમલાઓ, હૃદય હાર્ટ એટેક આપણે જે કહીએ છીએ, સ્ટ્રોક છે, પક્ષઘાતનો હુમલો, એ મુખ્યત્વે તમાકુ અને એની સાથે એના જરૂર મળતા અનધર પરિબળો છે, જેમાં કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, તેને લીધે વધતા હોય છે. જી ડૉક્ટર ધવલ, ધૂમ્રપાન કર્યા પછી થોડીક ક્ષણોની જો વાત કરીએ, લાંબા ગાળાની અસરો શું હોય છે એની પર પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આગળ પણ કરીશું, પરંતુ થોડીક ક્ષણોની જો વાત કરીએ તો શરીરની અંદરની સ્થિતિ શું રહેતી હોય છે, તેની અસર શરીરની અંદર શું થતી હોય છે? આ એક ખૂબ જ સમજવા જેવી વસ્તુ છે. તમાકુની અંદર ઘણા જ બધા પ્રકારના રસાયણો હોય છે, ખરાબ તત્વો હોય છે. તેમાંનું એક મુખ્યત્વે નિકોટીન, જે આપણા મગજ પર અસર કરતું હોય છે, આપણા જ્ઞાનતંતુઓને હંમેશા ઉત્તેજિત રાખે છે અને તેને લીધે એ તમાકુ છોડવું ઘણું મુશ્કેલ બને છે. કાર્બન મોનોક્સાઇડ એક ખૂબ જ ઝેરી રસાયણ ગેસ જે છે, એને લીધે હૃદયની ધમનીઓમાંથી જે ઓક્સિજનનો પ્રવાહ આપણા શરીરમાં જતો હોય છે એ ઓછો થતો હોય છે. એ સિવાયના ઘણા બધા કેમિકલ જે કમ્પોઝિશન જે તમાકુના હોય છે તેનાથી હૃદયની જે ધમનીઓ છે તેની દિવાલ ખરાબ થતી હોય છે અને લાંબે ગાળે તેને લીધે બ્લોક, આપણી પગની અથવા તો બાકીની ધમનીઓની અંદર જે ખરાબી થતી હોય છે, તે લોહીના ગઠ્ઠાઓ બનવાની પ્રક્રિયાઓ, આ બધી જ વસ્તુઓ ચાલતી હોય છે. આની અંદર સૌથી અગત્યનું એ છે કે જ્યારે તમાકુના વ્યસનો ચાલુ થાય છે ત્યારે તેની કોઈ સીધી અસર થતી નથી, પણ જેમ 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 તમાકુના વ્યસનો વધતા જાય લાંબે ગાળે અસરો જોવા મળતી હોય છે અને એને લીધે જ્યારે તમાકુ આપણે નહીં છોડવાની આપણે ક્ષણ પર આવતા હોઈએ તે વખતે શરીરની અંદર ઘણું નુકસાન થઈ ગયું હોય છે. જી ડૉક્ટર ધવલ, સામાન્ય રીતે હૃદયરોગ આવે પહેલાં આપણને કેટલાક સિમ્ટમ્સ અથવા તો પરિવર્તન શરીરમાં જોવા મળતા હોય છે, પરંતુ તમાકુ સંબંધિત હૃદય હુમલાની વાત કરીએ તો શું તે યુવાન અને ફિટ લોકોમાં પણ આવતા હોય છે? આ બાબતને લઈ અને આપ શું કહેશો? યસ, યુવાન હોય અથવા તો બહારથી ફિટ દેખાતા હોય અને તમાકુનું સેવન કરતા હોય તો એનાથી એવું જરાય પણ માનવાની જરૂર નથી કે તેમની અંદર શરીર, હૃદયના કે બીજા કોઈ પણ જાતના રોગો નહીં આવી શકે. અને એમાંય ખાસ કરીને જ્યારે યંગ જનરેશનની અંદર આજકાલ સ્ટ્રેસ જે તમાકુની સાથે મળે છે અને એને લીધે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, થોડી ઊંઘનું ખરાબ થવું, આવા બધા જ્યારે પરિબળો સાથે ભેગા થાય છે તે વખતે એક ખૂબ જ ખતરનાક કમ્પોઝિશન બનાવે છે અને એને લીધે આ બધા રોગો જલ્દી આવવાની શરૂઆત થતી હોય છે. જી વેપિંગ સિગરેટ અત્યારે હાલ તેનો ક્રેઝ લોકોમાં વધારે જોવા મળી રહ્યો છે, તો શું એ વેપિંગ સિગરેટ બીડી અને હુક્કા કરતાં વધારે ખતરનાક છે કે પછી વધારે સુરક્ષિત છે? આને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આ બાબતે આપનું શું માનવું છે કે અથવા તો અહીંયા ત્રણ વસ્તુમાંથી કશી જ વસ્તુની આદત ના હોવી જોઈએ? તમાકુ કોઈ પણ પ્રકારનું ફોર્મ હોય તેની અંદર એ ખરાબ છે. તમાકુના અલગ અલગ ફોર્મ પ્રમાણે નુકસાન થતા હોય છે, જેમ કે મસાલા કે એવું કંઈ ખાતા હોય તો મોઢાના કેન્સરથી લઈને બાકીના રોગો થવાની શક્યતા વધારે હોય છે, કે વેપિંગ અથવા સિગરેટ પીતા હોય તો તેને લીધે ફેફસાના કે હૃદયના રોગો થવાની શક્યતા હોય છે. બીડી જે સૌથી ખતરનાક છે, બીડીની અંદર ફિલ્ટર કે એવું કંઈ હોતું નથી, બરાબર, અને એને લીધે બીડીથી મેક્સિમમ નુકસાન થતું હોય છે. સૌથી અગત્યનું એ છે કે કોઈ પણ પ્રકારના તમાકુનું સેવન કરતા હોય પણ અલ્ટિમેટલી બધો જ ઝેરી પદાર્થ આપણા શરીરની અંદર જવાનો છે અને એ શરીરની અંદર જાય પછી જ આ બધું નુકસાન બાકીના બધા અંગો પર શરૂ ધીમે ધીમે થતું હોય છે. સો એ વેપિંગ હોય, સિગરેટ હોય, બીડી હોય, કોઈ પણ જાતનું તમાકુનું વ્યસન આપણે તો એવું જ સમજવાનું છે કે આપણા શરીર માટે ખરાબ જ છે. જી ડૉક્ટર ધવલ, સીધી રીતે તમાકુ સ્વાસ્થ્યને ઘણી ગંભીર અસરો પહોંચાડતી હોય છે, પરંતુ તેની સાથે સાથે પેસિવ સ્મોકિંગની વાત કરીએ તો એ પણ કેટલું હાનિકારક છે? નિષ્ક્રિય ધૂમ્રપાન એ કેટલું હાનિકારક સાબિત થતું હોય છે કોઈ પણ વ્યક્તિ માટે? ખૂબ જ. એકચ્યુઅલી પેસિવ સ્મોકિંગ એ પણ એક તમાકુનું એક આડઅસર જ છે, પણ સૌથી અગત્યનું આમાં સમજવા જેવી વસ્તુ છે કે પેસિવ સ્મોકિંગ મોટાભાગે ઘણી વખત આપણા ઘરોમાં અથવા તો આપણી ઓફિસોમાં કે આપણા જે મિત્રો અથવા તો આપણા સમાજની અંદર થતું હોય, તો તે વખતે
આપણા ઘરોમાં કે બાકીની જગ્યાએ વડીલોમાં અથવા નાના છોકરાઓની અંદર જે નિકોટિનના જે પ્રોબ્લેમ છે એ સિવાય સાથે સાથે અસ્થમા અને સામાજિક અને માનસિક જે અસર ઘણી વખત વર્તાતી હોય છે એ પણ ઘણી જોવા મળતી હોય છે. અને આપણે આપણા ગવર્મેન્ટનો આપણે આભાર માનવો જોઈએ કે એમણે ઘણા વર્ષોથી જાહેર જગ્યાઓ પર ધૂમ્રપાન કોઈપણ જાતનો એનો પ્રતિબંધ મૂક્યો છે અને એનું પાલન ચુસ્તપણે થાય એ ખૂબ જ જરૂરી છે. અને એ વસ્તુ આપણું પેસિવ સ્મોકિંગ અથવા તો એની જે આડઅસરો છે તે અટકાવવામાં ખૂબ જ મદદરૂપ રહી છે. ડૉક્ટર ધવલ, જો કોઈ વ્યક્તિ તમાકુનું સેવન કરી રહ્યું છે ત્યારે પહેલેથી જ તમાકુ સ્વાસ્થ્યને અસર કરી ચૂકી છે, એના કોઈ ચેતવણી ચિહ્નો રહેતા હોય છે, કોઈ એવા સિમ્ટમ્સ કે જે અહીંયા દર્શક મિત્રો સાથે શેર કરવા માંગતા હોય? હા, યસ. સો તમાકુ, મેં તમને પહેલાં પણ કીધું કે તમાકુ જ્યારે સેવન કરવાનું ચાલુ કર્યું ત્યારે ઘણી વખત લક્ષણો આવતા નથી, પરંતુ એના લાંબા ગાળાના લક્ષણો ઘણા બધા ખરાબ હોય છે કે જે વખતે ઘણું જ મોડું થઈ ચૂક્યું હોય છે. પણ જે લોકો સિગરેટ પીતા હોય તે લોકોને એક રેગ્યુલર થોડો કફ રહેતો હોય છે, કારણ કે જે આપણી શ્વસન તંત્ર છે તેની શ્વસન તંત્રની મુખ્ય દિવાલને એરિયે ધીમે ધીમે કરીને નાશ કરે છે. અને એની સાથે જ શ્વાસ ચડવાની તકલીફ, જે લોકો સ્મોકિંગને એવું કરતા હોય તે લોકો જ્યારે ચઢાણ ચડતા હોય તે વખતે જલ્દી થાકી જાય. ઘણા લોકોને જ્યારે બાકીના કોમ્પ્લિકેશન થવાના શરૂ થાય, જેમ કે હૃદયની ધમનીમાં બ્લોક આવે કે તે વખતે છાતીમાં દુખાવોથી લઈને એટેક સુધીના લક્ષણો જોવા મળતા હોય છે. તમાકુની ખાસ કરીને બીડીની એક આડઅસર જે છે પગની ધમનીઓને ખૂબ જ સાંકડી ઘણી વખત કરતું હોય છે અને ગામડાની અંદર ઘણું કોમન હોય છે. તો તેની અંદર પેરિફરલ વાસ્ક્યુલર ડિસીઝ, જે પીવીડી અમારી ભાષામાં અમે કહેતા હોઈએ છીએ, કે જેની અંદર પગની ધમનીઓ એકદમ સાંકડી થતી હોય છે. તો તમને ચાલતી વખતે તમે થાકી જાઓ, ચાલતી વખતે પગની અંદર ખૂબ જ કડતરા બળવી, અને એક્સ્ટ્રીમ કેસની અંદર ઘણી વખત આપણે ઇવન બેઠેલા હોય તે વખતે પણ પગમાં બળતરા બળવી એવા લક્ષણો જોવા મળતા હોય છે. એ સિવાય આપણે ઘણી વખત જે તમાકુ સિવાય જે મસાલા કે એવું આપણે ખાતા હોઈએ તેનાથી મોંમાં ચાંદી પડવાથી લઈને અલ્સરથી એવા ઘણા બધા સિમ્ટમ્સ, લક્ષણો આપણને જાણતા અજાણતા ખબર પડતી હોય છે. ધવલ, વિશ્વ તમાકુ નિષેધ દિવસ અને તેના કારણે તમાકુના કારણે સ્વાસ્થ્ય પર થતી આડઅસરો વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ત્યારે ખાસ કરી અને જો કોઈ વ્યક્તિ ઘણા સમયથી ધૂમ્રપાન કરે છે તો શું એ ધૂમ્રપાન ઓછું કરવાથી મદદ મળે છે, અને જો હા તો કેટલી? અને સાથે સંપૂર્ણપણે વ્યક્તિને ધૂમ્રપાન બંધ કરવું કેટલું જરૂરી છે અને તેનાથી કેટલા ફાયદા થતા હોય છે? સૌપ્રથમ તો ધૂમ્રપાન કે કોઈપણ જાતના તમાકુના વ્યસનો શરૂ જ નહીં કરવા જોઈએ, જેથી કરીને એ બંધ કરવાની નોબત આવે. બીજી વસ્તુ કે ઓછું વધારે એવું કશું જ હોતું નથી. ઘણા લોકો થોડું તમાકુ ખાતા હોય છે પણ એમને ઘણા જલ્દી લક્ષણો આવી જતા હોય છે. ઘણા લોકો ઘણી વધારે સિગરેટ કે તમાકુ ખાતા હોય તો કદાચ એમને લક્ષણો લેટ આવતા હોય છે. સો તમાકુની અંદર ઓછું કર્યું, મેં સિગરેટ પીવાની ઓછી કરી દીધી, મેં આ મસાલા ખાવાના ઓછા કરી દીધા, એવી કોઈ જ વસ્તુ એક્ઝિસ્ટ કરતી નથી. તમાકુ સંપૂર્ણપણે બંધ કરવું જરૂરી છે. અને તમાકુ બંધ કરો તો તેના ફાયદા તરત જ આપણાને શરીરની અંદર દેખાવાને ચાલુ થતા હોય છે. જી બિલકુલ ડૉક્ટર ધવલ, અહીંયા આપણે વાત કરી કે બંધ કરો તો તમને તરત ફાયદા દેખાવાના શરૂ થતા હોય છે. તો એ ફાયદા કયા કયા હોય છે? લાંબા ગાળાની વાત કરીએ તો એ ફાયદા શું હોય છે, અને બંધ કર્યા પછીની શરૂઆતની મિનિટો, શરૂઆતના કલાકો, તેમાં કયા ફાયદા થતા હોય છે? હું આના માટે થોડોક વધારે ટાઈમ લઈશ, કારણ કે આ ખૂબ જ અગત્યનો સવાલ છે. તમાકુ બંધ કરવાના ફાયદા ઇમિડિયેટલી શરૂ થતા હોય છે. આપણા હૃદયના ધબકારા ઓછા થવાથી લઈ અને આપણું બ્લડ પ્રેશર નોર્મલ થવાનું તરત જ ચાલુ થઈ જતું હોય છે. અને 1 મહિનાની અંદર તો આપણે નોર્મલ માણસ સુધી, આપણે જે લોકોના જે હાર્ટબીટ અથવા તો ધબકારા અને બ્લડ પ્રેશર ત્યાં સુધીની લેવલ સુધી આપણે પહોંચી જતા હોઈએ છીએ. ફેફસાની અંદર જે બગાડ થતો હોય સ્મોકિંગથી, એ સ્મોકિંગથી થતો બગાડ તરત જ અટકી જાય છે. અને 6 મહિનાની અંદર મોટાભાગના લોકો પોતાની પાછી નોર્મલ કેપેસિટી સુધી પહોંચી જતા હોય છે. હૃદયની ધમનીઓમાં જે બ્લોક આવે અથવા તો જે આપણી મગજની ધમનીઓમાં બ્લોક આવે તેને માટેનું જે રિસ્ક ફેક્ટર છે તરત ને તરત ત્યાં અટકી જતું હોય છે. જે લોકો તમાકુનું સેવન કરતા હોય તે લોકોની અંદર મેં તમને આગળ જણાવ્યું તે પ્રમાણે શરીરની અંદર ઓક્સિજન જે વહન કરવાની ક્ષમતા ઓછી થતી હોય છે, અને એ લોકોના હિમોગ્લોબિન જો આપણે ચેક કરીએ તો હંમેશા વધારે રહેતા હોય છે.
અને એ હિમોગ્લોબિન જ્યારે વધારે રહેતા હોય ત્યારે શરીરની અંદર લોહીના ગઠ્ઠા થવાની શક્યતા રહેલી હોય છે, એ ઘણી ઓછી થઈ જાય છે. સો જે લોકો તમાકુ બંધ કરે તેમને 1-2 મહિનાની અંદર મોઢા પર ચમક આવવીથી લઈને શરીર પર જે કાળા ડાઘાઓ પડતા હોય છે જે વધારે હિમોગ્લોબિનને લીધે, એ બધી જ વસ્તુ ગાયબ થવાથી લઈને કમ્પ્લીટલી નોર્મલ થવાનું 1 વર્ષની અંદર પેશન્ટ અથવા તો કોઈ પણ જે માણસ જે લોકો તમાકુના વ્યસન કરતા હોય તે લોકો થતા હોય છે. સો ઇમિડિયેટથી લઈ અને લોંગ ટર્મ સુધીના બધા જ ફાયદાઓ તમાકુના છોડવાથી આપણાને થવાના છે અને આ વસ્તુને ખૂબ જ સારી રીતના આપણે મગજ પર લેવી જરૂરી છે. જી ઘણા બધા વ્યક્તિઓ કે જે ધૂમ્રપાન છોડવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ વારંવાર તેઓ નિષ્ફળ જતા હોય છે, તો આવું કેમ અને કઈ એવી બાબત કે જે તેઓએ ધ્યાને રાખવી જોઈએ? તમાકુ છોડવા માટે સૌથી જરૂરી છે મનોબળ. ઘણા લોકો ભણેલા હોય પણ એનું જરૂર નથી કે એ લોકોનું મનોબળ સૌથી સારું હોય. ઘણા લોકો ઓછું ભણેલા હોય તેમનું મનોબળ ઘણું વધારે હોય છે. મેં એવા ઘણા પેશન્ટો જોયા છે કે જે લોકોને એક વખત ખબર પડે કે આપણા શરીરમાં રોગો આવ્યા છે, એમણે ઇમિડિયેટલી તમાકુનું વ્યસન બંધ કર્યું છે. અને મેં એવા પણ પેશન્ટો જોયા છે કે જે લોકો થોડા વખત માટે બંધ કરે પણ પછી પાછા ચાલુ કરતા હોય છે. સો મગજનું મનોબળ સૌથી જરૂરી છે. એ સાથે જરૂરી છે ફેમિલીનો સપોર્ટ. આપણા ઘરના સભ્યો સદસ્યો એ લોકોનું આપણી સાથે રહેવું બરાબર, ને તમાકુના જે વ્યસન કરતા હોય તેવા લોકોથી આપણને દૂર રાખવા, એ બધા ઇનડાયરેક્ટ ઘણા બધા પરિબળો છે. સાથે સાથે આપણી પાસે હવે માર્કેટમાં ઘણી બધી દવાઓ પણ આવી ગઈ છે નિકોટિનના સપ્લિમેન્ટ તરીકે, જે હોસ્પિટલની અંદર ડૉક્ટરો ઘણી વખત પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. નિકોટિન પેચ હોય છે અથવા તો નિકોટિનની ચ્વિંગમ હોય છે, એ ઘણા લોકો એનું સેવન કરતા હોય છે જેથી કરીને ધીમે કરીને જે ઓરિજિનલ ટોબેકો પ્રોડક્ટ છે તેમાંથી આપણને છુટકારો મળે. અને સૌથી છેલ્લે સાયકિયાટ્રિસ્ટ અથવા તો સાયકોથેરાપિસ્ટ પાસે જવાનું પણ જરા પણ શરમાવવું જોઈએ નહીં. ઘણી વખત એ લોકો આપણને ઘણી જ સારી રીતના હેલ્પ કરતા હોય છે. અને સૌથી છેલ્લે જે હું મારા બધા ઘણા પેશન્ટોને હું સલાહ આપતો હોય છે તે પ્રમાણે ઘણી વખત આપણે અમુક ઉપચાર કેન્દ્રો અથવા તો આપણા રિહેબિલિટેશન સેન્ટરની અંદર જવું જોઈએ. ત્યાં થોડો વખત કાઢવો જોઈએ. સારો ખોરાક, સારું વાતાવરણ, તમાકુ ફ્રી એટમોસ્ફિયર જે, અને એ વસ્તુઓ બધી આપણને તમાકુ છોડવામાં મદદ કરે છે. સો ઘણા લોકોને ઘણા અલગ અલગ પ્રોબ્લેમો થતા હોય છે અને એ વસ્તુને સમજી અને એ પ્રમાણે આમાંનો કોઈ પણ ઉપાય લે અને તમાકુ છોડવું એ ખૂબ જ જરૂરી છે. જી બિલકુલ. ડૉક્ટર ધવલ, તમાકુ છોડવાની સૌથી અસરકારક પદ્ધતિઓની વાત કરીએ તો એમાં આપના મતે એ કઈ હોઈ શકે? ટોટલ એબ્સ્ટિનન્સ, સંપૂર્ણપણે છોડવું એ સૌથી જરૂરી છે. આપણે આગળ પણ કીધું તેમ તમાકુ ઓછું કરવું એવું કોઈ જ જગ્યાએ લખાયેલું નથી. તમાકુને છોડવા માટે મેં આગળ કીધા તેમાંના કોઈ પણ કારણો એ કરી અને તમાકુ ઓછી કરીશ, આજે ખાલી 2 જ સિગરેટ પીશ, આજે 1 જ સિગરેટ પીશ, એવું કશું પણ થવાનું કામ કરવાનું નથી. તમાકુ છોડ્યા પછીનો જે 15 દિવસનો જે પીરિયડ છે એ અમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે કે જેની અંદર પાછું વ્યસન ચાલુ કરવાના મેક્સિમમ ઇન્સિડન્ટ્સ બનતા હોય છે. તો તે પીરિયડને આપણે જો સાચવી લઈએ તો એ પીરિયડ પછી તમાકુ માટેના જે આપણા નિકોટિન માટેના જે જ્ઞાનતંતુઓની જે ઉત્તેજના છે એ ઓછી થઈ જતી હોય છે અને એ પછીનો પીરિયડ આપણો ઘણો સારો રહેતો હોય છે. જી ડૉક્ટર ધવલ, તણાવના કારણે લોકો વ્યસન તરફ વળતા હોય છે એવી બાબતો પણ ઘણી વખત લોકોના મોઢે સાંભળી છે ને એવી ચર્ચાઓ પણ જોવા મળતી હોય છે. ત્યારે ખરેખર જો વાત કરીએ તો શું ધૂમ્રપાન કર્યા વિના ખરેખર તણાવનું સંચાલન કરી શકાય છે કે કેમ, અને તણાવના કારણે વ્યસન, આ બાબતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આ એક વિશિયસ સાયકલ છે કે કોઈ પણ જાતનો તણાવ હોય તેનાથી આપણે ધૂમ્રપાન કોઈ પણ પ્રકારના તરફ વળતા હોઈએ છીએ. ધૂમ્રપાન કરવાનું ચાલુ કરીએ એ પછી તણાવ વધતો હોય છે. સો એક સાયકલ એક અતૂટ છે, બરાબર ને? સાથે સાથે ઘણી વખત આપણું એકલતાપણું, આપણા કામ કરવાના ખરાબ સમય, આપણું જે સ્ટ્રેસ, ખાવા પીવાની ખરાબ લાઈફસ્ટાઈલ જે આજકાલ જે શહેરીજનોમાં ઘણી જોવા મળતી હોય છે, અપૂરતી ઊંઘ, અને એ પછી ડાયાબિટીસ, હાઇપરટેન્શન, આ બધા જ રોગો વારાફરતી શરીરની અંદર ધીમે ધીમે કેવી રીતના દાખલ થાય એ આપણાને ઘણી વખત ખબર પણ નથી પડતી હોતી. સો તમાકુ છોડવાથી સ્ટ્રેસ ઓછો થાય, બરાબર ને? ખૂબ જ સત્ય હકીકત છે. શરીર આપણું સારું થશે, આપણા હૃદયના ધબકારા સારા થશે, આપણું બ્લડ પ્રેશર સારું થશે, આપણને ફિલિંગ ઓફ વેલ બિંગની જે ભાવના આવે એ શરીરની અંદર આવશે. એના પછી તમે સારું કામ કરવાનું ચાલે, તમારો ઊંઘ તમારી સારી થશે, તમારું કામ પ્રત્યેનું ધ્યેય, તમારું કામ પ્રત્યેની એકાગ્રતા વધશે
અને આ બધી જ વસ્તુ કરતાં કરતાં તમે તમાકુ વગર પણ સ્ટ્રેસ કંટ્રોલ કરવા માટેનું જે આગળના પગથિયાઓ છે તે તરફ જઈ શકો છો. જી ડૉક્ટર ધવલ, બાળકો અને તમાકુના સંપર્ક અંગે ખાસ કરી અને માતા પિતાને આજના દિવસે આપ આ પ્લેટફોર્મથી શું એડવાઇસ અથવા તો માર્ગદર્શન આપવા માંગશો? આ એક ખૂબ જ આપણા સમાજ માટેનો ગંભીર મુદ્દો છે કે નાના છોકરાઓ આજકાલ ઘણા બધા લોકો વેપિંગ છે, સિગરેટ છે, હુક્કા, જે બધું તમે શહેરોમાં સાંભળો છો એ તરફ જતા રહ્યા હોય છે. જ્યારે ગામડાની આપણે વાત કરીએ તો ગામડાના ઘણા બાળકો નાની ઉંમરથી તમાકુનું સેવન ખૈની અથવા તો મસાલા તરીકે શરૂ કરી દેતા હોય છે. અને આ વસ્તુ એક ખૂબ જ અગત્યનું છે કે કુમળા હોય બાળકો ત્યારે તેમને વાળવા ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ આપણને ખબર પડે કે આપણા ફેમિલીમાં આપણા બાળકો કદાચ આવી ખરાબ લતોની સંગતે ચડી ગયા છે તો તે વખતે વધારે હાર્શ થવાની જગ્યાએ શાંતિથી એમને સમજાવવાનો પ્રયત્ન આપણે બધાએ કરવો જોઈએ. ફેમિલીના મેમ્બર્સ સાથે બેસવાનું, એમની સાથે રહેવાનું, એમને સમજવાનું એકચ્યુઅલી એમની સાથે કોઈ ટેન્શન, કોઈ બીજા કોઈ પ્રોબ્લેમ છે કે એમના મિત્રો, દોસ્તો, ટીચર, સ્કૂલમાં એમની સાથે વાત કરવાનું. આ વસ્તુ થોડી કહેવામાં થોડી અજુગતી લાગતી હોય છે, બરાબર ને, પણ આપણે કરવી પડતી હોય છે. અને ધીમે ધીમે એ કરી અને બાળકોને તમાકુથી અળગા કરવા જરૂરી છે. અને હું ખૂબ જ ભારપૂર્વક કહેવા માગું છું કે આવા બાળકોને ઘણી વખત જો આપણે કાઉન્સિલર પાસે અથવા સાયકોથેરાપિસ્ટ પાસે લઈ જવાની જરૂર પડતી હોય તો એમાં જરા પણ હિચકિચાવાની હોતી નથી. સમાજની અંદર આપણને ઘણી વખત એવું લાગતું હોય છે કે હું સાયકેટ્રિસ્ટ પાસે જાઉં છું તો હું ગાણો કહેવામ કે મને હવે ઘણી બધી દવાઓ લખશે, પણ એવું કશું જ હોતું નથી. આજકાલના જમાનામાં એ લોકોનું જે કાઉન્સિલિંગ છે છોકરાઓ માટેનું એ ખૂબ જ અદ્ભુત હોય છે અને એ તમાકુ છોડવા માટે એક પૂરતું પ્રેરક બળ બની રહે છે. જી ડૉક્ટર ધવલ, વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે તમારો અંતિમ મેસેજ વ્યુઅર્સ માટે શું રહેશે? મારો અંતિમ મેસેજ વ્યુઅર્સ માટે નહીં પણ બધાને માટે ઘણી વખત સૌથી પહેલાં તો હું જે દર્શક મિત્રો જે તમાકુનું સેવન કરતા હોય તેમને ખાસ વિનંતી કરું કે તમાકુ આજે નહીં તો કાલે છોડવી ખૂબ જ જરૂરી છે. આપણા જે ગાડી હોય તેનું આપણે જે મિરર હોય તેમાં લખેલું હોય છે આપણે કે ઓબ્જેક્ટ્સ એન્ડ મિરર આર ક્લોઝર ધેન ધ એપિયર, મતલબ કે જે વસ્તુ આપણી પાછળ ગાડી છે એ આપણી દૂર દેખાતી હોય પણ એ ઘણી નજીક હોય, એમ જ જે તમાકુને લીધે થતા જે નુકસાન છે એ આપણી ઘણી નજીક છે, આપણને ઘણી વખત ખબર નથી પડતી હોતી અને એ ક્યારે દસ્તક લેશે એની આપણને કોઈ ગેરંટી હોતી નથી. બીજું, હું ગવર્મેન્ટ અથવા તો આપણા જે પ્રાદેશિક અધિકારીઓ તે લોકોને ખાસ જણાવવા માગું છું કે તમાકુ બંધ કરવા માટેની અથવા તો જાહેર જગ્યા પરની જે ચળવળ છે તેને વધારે સારી રીતના એ કરી અને મે બી દંડ તરીકે અથવા તો સમજણ તરીકે લોકોને તેનાથી અળગા રાખવા ખૂબ જ જરૂરી છે. ફેમિલીની અંદર હું ખાસ કેમ કે પેસિવ સ્મોકિંગ ઘરની અંદર કે ઓફિસની અંદર નહીં કરવું જોઈએ. તેનાથી શરીરના પોતાને નુકસાન તો થાય છે પણ બાકીના બધા જ મેમ્બરોને નુકસાન થવાનું છે. તો આવી બધી વસ્તુઓને આઇસોલેટેડલી કરવું ખૂબ જ જરૂરી છે. છોડી દે તો સૌથી વધારે સારું, પણ કરો તો આ બધાની સાથે કરવું નહીં જોઈએ. અને મારી બધાને પ્રાર્થના છે, બરાબર ને, કે આ તમાકુ આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે, આપણે વર્લ્ડ નો ટોબેકો ડે, એ વખતે આપણે થોડાક લોકો પણ એટલીસ્ટ બરાબર ને આ વસ્તુને સમજી અને તમાકુથી આપણે અળગા થશું તો કદાચ એ સોસાયટી માટે અને કદાચ મારા બોલેલા પ્રત્યેનું જે ટાઈમ છે એ વેડફાશે નહીં. જી બિલકુલ. તો દર્શક મિત્રો, વર્લ્ડ નો ટોબેકો ડે, તમાકુની સ્વાસ્થ્ય પર થતી અસર, તેનાથી કઈ રીતે આપણે બચી શકીએ છીએ, કેવી રીતે વ્યસન બંધ કરી શકીએ છીએ, તેનાથી શરીર પર શું અસર થતી હોય છે, તે તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરી અને આ ચર્ચા માટે આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર ધવલ નાયક. ડૉક્ટર ધવલ, થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, યસ ડૉક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશું. નમસ્કાર.